તો રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। એપ્રિલ 2026માં પીવાના પાણીના 13 નમૂના લેવામાં આવ્યા હતા, જે 13 નમૂના ફેલ ગયા છે। સેન્ટ્રલ ઝોનમાં 9 અને વેસ્ટ ઝોનમાં 4 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે ફેલ ગયા છે। અલગ અલગ વિસ્તારમાં લોકોને અપાયું બીમાર પડે તેવું પાણી। આરએમસીના આરોગ્ય કેન્દ્ર પર દર મહિને પાણીજન્ય રોગચાળાના 1100 જેટલા કેસ નોંધાયા છે અને ગત વર્ષે પણ આ જ પ્રકારની બેદરકારી સામે આવી હતી। મે 2025માં વિતરણ કરેલા પાણીના 22 સેમ્પલ ફેલ થયા હતા, જેનો રિપોર્ટ પણ વેબસાઇટ પર 1 મહિનો મોડો મુકાયાનો ખુલાસો થયો છે। બેદરકાર તંત્રના પાપે બીમાર પાડે તેવું પાણી જનતાને આપવામાં આવ્યું હતું। તો આપ જો રિપોર્ટ વેબસાઇટ પર મોડો મૂકવામાં આવ્યો હતો અને પાણી વિતરણ જે કરવામાં આવ્યું હતું એ પાણી પીવા લાયક જ નહોતું। રિપોર્ટમાં અંગેનો ખુલાસો થયો હતો, તેમ છતાં પણ રિપોર્ટ મૂકવામાં ન આવ્યો વેબસાઇટમાં। 2025માં પણ વિતરણ કરેલા પાણીના 22 જે સેમ્પલ હતા એ સેમ્પલ ફેલ ગયા હતા। દર મહિને પાણીજન્ય રોગચાળાના 1100 જેટલા કેસ નોંધાયા છે, તેમ છતાં પણ લોકોને જાણી જોઈને આ પ્રકારનું પાણી આપવામાં આવ્યું કે જેથી કરીને તે લોકો બીમાર પડે। તો રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો જે પર્દાફાશ થયો છે। એપ્રિલ 2026માં પીવાના પાણીના જે 13 નમૂના લેવામાં આવ્યા હતા એ 13 નમૂનાઓ ફેલ ગયા છે। સેન્ટ્રલ ઝોનમાં 9 અને વેસ્ટ ઝોનમાં 4 સેમ્પલ જે ફેલ ગયા છે। અલગ અલગ વિસ્તારમાં લોકોને બીમાર પડે તેવું પાણી આપવામાં આવ્યું હતું। આ પાણી વિતરણના જે આંકડાઓ સામે આવ્યા છે, અલગ અલગ ઝોનમાં જે પાણી આપવામાં આવ્યું હતું તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। લોકોએ પાણી પી પણ લીધું, બીમાર પણ થઈ ગયા, લોકો સાજા પણ થઈ ગયા છે, ત્યારે આ રિપોર્ટ સામે આવી રહ્યો છે। એટલે તંત્રની આ જે લાલિયાવાડી છે એ બંધ થવી જોઈએ। તો આપ જો પાણી આપને જે મળી રહ્યું છે તેની ગુણવત્તા કેવી છે, તે પાણી ચોખ્ખું છે કે નથી તે તમને નહીં ખબર પડે, પરંતુ તેના રિપોર્ટ જ્યાં આપવામાં આવ્યા, જ્યાં સબમિટ કરવામાં આવ્યા, તેની ગુણવત્તા ચકાસવામાં આવી તો તેમાં ફેલ જોવા મળ્યા। એટલે આપના સુધી જે પાણી આપને મળી રહ્યું છે એ ચોખ્ખું જ હોય એ જરૂરી નથી। સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફૂલહેન્ડ પર જોડાઈ ગયા છે। ગૌરવ, લોકો ટેક્સ ભરે છે, તેમ છતાં પણ લોકોને બીમાર પડે તેવું પાણી આ લોકોને વિતરણ પણ કરવામાં આવ્યું। અને શરમની વાત તો એ છે કે તમામ લોકોએ પાણી પી લીધું ને ત્યાર પછી તેના રિપોર્ટ સામે આવ્યા છે। ચોક્કસ જ દીક્ષિતા, જે રાજકોટ મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી છે તે કહી શકાય, કારણ કે જે રીતના બેક્ટેરિયા યુક્ત પાણી છે તેનું વિતરણ છે તે કરવામાં આવતું હતું ને તેના જે રિપોર્ટ છે તે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છુપાવવામાં આવ્યા હતા। તાજેતરમાં જ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે તેમણે દાવો કર્યો હતો કે સુપર ક્લોરીન યુક્ત પાણીનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે, અને તેની વચ્ચે જે આંકડાઓ સામે આવ્યા છે તેને જોતા ઝાડા ઉલટી થાય તેવું બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું। મે 2025ની અંદર રિપોર્ટમાં પાણીના 22 જેટલા સેમ્પલ છે તે ફેલ થયા હતા। તેમાં વેસ્ટ ઝોનના 13, સેન્ટ્રલ ઝોનના 4 અને ઈસ્ટ ઝોનના 5 જેટલા સેમ્પલો ફેલ થયા હોવાની વિગતો છે તે સામે આવી છે। એટલું જ નહીં, સાથે સાથે 9 લાખ જેટલા જે લોકો છે તેને ઝાડા ઉલટી થાય તેવા પાણીનું વિતરણ છે તે કર્યું હોય અને લેબના રિપોર્ટ છે તે છુપાવ્યા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર 2025માં એપ્રિલ મહિના પછી જૂન મહિનાનો રિપોર્ટ છે તે અપલોડ છે તે કરવામાં આવ્યો હતો, જ્યારે મે મહિનાનો રિપોર્ટ છે તે છુપાવી રાખવામાં આવ્યો હતો। 1 મહિના પછી મે મહિનાનો રિપોર્ટ છે તે અપલોડ કરવામાં આવ્યો હતો, તેના પુરાવા છે તે પણ સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં પાણીજન્ય રોગચાળાના 1100 જેટલા કેસ છે તે દર મહિને નોંધાતા હોય છે, અને તેની વચ્ચે આ વખતે પણ એપ્રિલ 2026ની અંદર પાણીના 13 જેટલા સેમ્પલો છે તે ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। સૌથી વધુ સેન્ટ્રલ ઝોનની અંદર 9 જેટલા સેમ્પલો છે તે ફેલ થયા છે, જ્યારે વેસ્ટ ઝોનમાં 4 જેટલા સેમ્પલો છે તે ફેલ થયા છે। જે રીતના મ્યુનિસિપલ કમિશનર દાવાઓ છે તે કરી રહ્યા છે અને તેની વચ્ચે આ રિપોર્ટ છે તે સામે આવતા ખળભળાટ છે તે મચી ચૂક્યો છે, અને હજુ પણ અનેક વિસ્તારોની અંદર દૂષિત પાણીનું વિતરણ છે તે કરવામાં આવતું હોવાની ફરિયાદો છે તે ઉઠી રહી છે। જી ગૌરવ, આમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવશે કે કેમ? સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકા જ્યારે પાણી વિતરણ કરતી હોય છે ત્યારે ક્લોરીનનો પ્રમાણ છે તે સરકારના ધારાધોરણ મુજબ રાખવામાં આવતા હોય છે અને તે પાણી વિતરણ છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા જે પાણી વિતરણ કરે છે તેની અંદર ખૂબ જ દૂષિત પાણીનું અને બેક્ટેરિયા યુક્ત પાણી છે તે વિતરણ કરવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે।
માત્ર આરોગ્ય કેન્દ્રના 1100 જેટલા કેસ દર મહિને નોંધાય છે, તો ખાનગી હોસ્પિટલના કેસની વાત કરવામાં આવે તો આંકડો છે તે હજારોની સંખ્યામાં પહોંચતો હોય છે. તેમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા આ તમામ વસ્તુઓ જાણતી હોવા છતાં ક્યાંક આ પ્રકારે બેદરકારી છે તે દાખવતી હોય છે અને આંકડા છુપાવવાની આખી રમત છે તે રાજકોટ મહાનગરપાલિકા રમતી હોય છે. લોકોની અંદર જો આ પ્રકારના આંકડાઓ જાય તો એક પેનિક છે તે ફેલાતું હોય છે અને વિરોધના સૂર છે તે ઉઠતા હોય છે. આવું ન થાય તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા આંકડા છુપાવતી જોવા મળી રહી છે. ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તમામ વસ્તુ જાણતા હોવા છતાં આ પ્રકારે આ વાત છે તે દબાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે અને તેને લઈને પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આ ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ બોધપાઠ લેવો જોઈએ. રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ છે તેમને અધિકારીઓને આ બાબતે ગંભીરતાથી ખખડાવવા જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી. આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ.